अरे मोगलो, आज हमारे लिए बहुत खुशी का दिन है। आज हम माल लूट के आए हैं, तो दिल्ली के चौक में चलो महफिल करते हैं। ठीक है। अरे महफिल जामी आज दिल्ली ना चौक में महफिल जामी। महफिल जामी आज दिल्ली ना चौक में महफिल जामी। तो लगे पानी जैसी, अरे हम लोग पानी में मिले तो लगे पानी जैसी। जिस्म में लगे तो जवानी जैसी। ओ मोरे राजा पीले पीले ओ मोरे जानो। आज दिल्ली ना चौक में महफिल जामी। अरे मुगलो, તમે જે એક સ્ત્રીને લૂંટી છે એ સારું નથી કર્યું, માટે તમે જે માલ લૂંટ્યો છે એ પરત કરી દો। આ રામદેવ તમને માફ કરી દેશે। अरे माफी नहीं दो, क्या बात। जो माल जोते हो तो दिल्ली में आबू पड़ से, नहीं तेरा बीरबल समय युद्ध करूं ऊपर से। અરે બીરબલ, હજી પણ કહું છું કે માની જાઓ અને લૂંટેલો માલ પરત કરી દો। આ રામદેવ તમને માફ કરી દેશે। अरे रामदेव, एम तो माल पाछो नहीं मळे, लड़ाई करवा माटे तैयार થઈ જાઓ। તું એક ચીઠીનો ચાકર છે, એટલા માટેથી હું તને કાંઈ કરી શકતો નથી। માટે આ સંદેશો તારા બાદશાહને જઈને જણાવી દેજે। अरे हाँ रामदेव पीर, જેવી રીતે તમે મને પરચો આપ્યો છે એવી રીતે મારા બાદશાહને પણ આપો। મારો બાદશાહ બહુ અભિમાની છે। अरे बीरबल, जी बादशाह खान, जो काम के लिए आपको भेजा था वो काम करके आया कि नहीं? ये बीरबल जो भी काम सौंपते हो आपको वो पूरा करके आता है। ये रहा माल। अरे बीरबल, क्यों माल फेंक रहा है? अरे बादशाह खान, इस महीने में मेरे पगार में कितने दिन बाकी है? अभी तो 3 दिन बाकी है। तो मेरा हिसाब चाहिए। अरे क्यों बीरबल?
मुझे रामदेव का पर्चा मिल गया है। आपके लिए भी अभी समय है। रामदेव के पास ये माल लेके चले जाओ, वो आपको बख्श देगा। अरे हट कायर, तेरा जैसा कितना सेनापति आया, कितना चला गए। अरे बच्चा कान, संभल जाओ, अभी भी समय है। आज से मैं ये नौकरी छोड़ रहा हूँ। ये मेरे लिए दिल्ली का पानी हराम है। चल कायर हट, चल कायर हट। अरे अभिमानी बादशाह, હજી કહું છું તને કે લૂંટીલો માલ પરત કરી દે, રામદેવ તને માફ કરી દેશે। अरे नहीं नहीं, आपका पर्चा भी हम देखते हैं। अरे बादशाह, ना कर सीना छोरी, ना कर परस्त्री हरण, कहे रामदेव आ गंगा मर्याने છે પ્રમાણ। अरे छूटे तीर खंजर भुवारा तारी लोयना थशे, छूटे खंजर भूर तारा लोयना थशे। अरे बाળક, तारा हाथમાં હજી મિંડલ બાધા છે। ચાલો જા અહીંથી, નહીં તો તારા કટકા કાયાની થશે। અરે આ અભિમાની બાદશાહ એમને નહીં માને, માટે એને પરચો બતાવવો પડશે। हे आवा हे ठेरे बाछाने ऊपर ढोलियो रे, हे राम तो रामे रामदेव पीर, हे ठेरे बाछाने ऊपर ढोलियो रे। हे आवा हे ठेरे बाछाने ऊपर ढोलियो रे। बादशाह जीती हूँ भाई, बादशाह बैठू हूँ भाई, बादशाह जीती हूँ भाई, बादशाह जीती हूँ भाई, बादशाह जीती हूँ भाई। ये आज रूबी रे उर माया राजा करे। बादशाह ने छोड़ो मारा वीर, रूबी रे उर माया राजा करे। अरे मारा वीरा, मारा बादशाह ने छोड़ी दे। तू मारा धर्म नो भाई छे वीरा, અને દિલ્હીમાં તારું દેવળ બનાવીશ। બરાબર છે મારી બેન, કારણ કે મેં તમને ધર્મના બેન માન્યા છે, એટલે બાદશાહને હું જીવતદાન આપું છું બેન। ખમ્મા મારા વીરા। बोलो रामा पीरनी।
અરે પ્રધાનજી, અરે હા બાપુ, ઉદયને ગયાને ઘણો સમય થઈ ગયો છે, હજુ સુધી કેમ પરત આવ્યા નથી? જરા તપાસ કરો. ભુદેવ આવતા જ જણાય છે. હા રાજા, તમે જે મને કાર્ય સોંપ્યું હતું એ પરિપૂર્ણ કરીને આવ્યો છું. માટે આપણે ઉતારાની તૈયારી કરો અને માંડવા રોપાવો. અરે હા ભૂદેવ, ઉતારા પણ તૈયાર છે અને માડવડા પણ રોપી નાખો. મારો માંડવડો રઢિયાળો લીલી પામારીએ સાજાવો મારા. માંડવા પણ રોપાઈ ગયા છે, હવે જાન આવતી જણાય છે, એટલે આપણે તૈયારી કરો. ચમ ભરતાન થાક્યા? અરે હા ભૂદેવ, બધી તૈયારી થઈ ગયેલી છે. હેલો. હે કમળનો ફૂલ વિરાવાય રે ઉડાડ, તેની પાકડીઓ રાતી લાલ. એ હારલો હોય તો વેવણ્યા ગણે પધારજો, નાને તર જાનવા
જનયા સાવધાન, મડવ્યા સાવધાન, કન્યા પધરાઓ સાવધાન. હળવા હળવા રે તમે હાલજો બેની બા, હળવેથી આવો તમે માય રામા. હળવા હળવા રે તમે હાલજો બેની બા, હળવેથી આવો તમે માય રામા. હેલો હેલો હવે અહીંયા તમારા પવિત્ર અને પુણ્યશાળી ગામની અંદર મારા 12 બીજના ધણીના લગ્ન થઈ રહ્યા છે. એટલે મારા વાલા એક પણ મંગળ ખાલી ના જવા દેજો, કારણ કે આ તમારા ગામની શોભા કહેવાય. કારણ કે આ તો 12 બીજના ધણીના લગ્ન કહેવાય. જેવી તેવી વાત નથી વાલા. આવા પેલા રે પેલા મંગળિયા વરતાવો રે, રે મંગળ સેના તેના દેવાય રે. પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય રે. ગાન દેશે સીધાણા દેવરુડા ગામ રે. ગાન દેશે રામા મંડળના બેબાડ રે. આ દાન ધર્મના ચોપડે લખાય રે. આ ચોપડો વૈકુંઠમાં વંચાય રે. એમ કરી પેલા મંગળ પૂરા થાય રે. એમ કરી પેલા મંગળ પૂરા થાય રે. વન રાતે વનમાં હોલમી ઢોળ જા જા. મી ઢોળ પડે ને જાડવા બાળ કુવારા.
સુગુણા રામદેવ પીના બીજા મંગળ વર્તાય છે વાલા આવા બીજા રે બીજા મંગળિયા વર્તાવો રે બીજા રે મંગળ સેના દેવાના દેવાય રે બીજા રે મંગળ સોનાના દાના દેવાય રે દાન દેશે તારા દેવા રૂડા ગામ રે દાન લેશે રામા મંડળના બેવાડ રે આ દાન ધર્મના ચોપડે લખાય રે આ ચોપડો વૈકુંઠમાં વંચાય રે એમ કરી બીજા મંગળ પૂરા થાય રે अब ત્રીજા રે ત્રીજા મંગળિયા વર્તાવો રે ત્રીજા રે ત્રીજા મંગળિયા વર્તાવો રે ત્રીજા રે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજા રે મંગળ કાયુના દાન દેવાય રે દાન દેશે શિખાડા દેવા રૂડા ગામ રે આ દાન ધર્મના ચોપડે લખાય રે આ ચોપડો વૈકુંઠમાં વંચાય રે હેલો હવે અહીંયા મારા 12 બીજના ધણીના ચોથા મંગળ વર્તાય છે વાલા હવે ચોથા રે ચોથા મંગળિયા વર્તાવો રે હે આવા ચોથા રે મંગળે વરમણા તોડ્યો રે એ સાંભળ્યો બેની મારો ચોથા રે મંગળે વરમણા તોડ્યો રે આવી ચોથા રે મંગળે વરમણા તોડ્યો
સોજા રાજા દેવરાય રે દાન લેશે અજમલ રાજા દેવરાય રે અરે આજે મારી સાસુના બોલ સાચા પડ્યા છે કે મારે કુંવર બાગમાં રમવા જતા એને સાપ કરડ્યો છે. આજ મારી સાસુના વેણ સાચા પડ્યા છે. હે જાગો જાગો ને એક જ વાર કુંવર દીકરા જાગો ને. આજે મારો વીર પરણીને આવ્યો છે તો લાવ હું વધાવી દઉં. અરે નહીં મારી બેન, આજે આ તમે કાળા વસ્ત્ર કેમ ધારણ કર્યા છે બેની? અરે વીરા, આજ ભાણેજે ભાવની નિંદ્રા લીધી છે મારા વીર. નહીં મારી બેન, ભાણે તો રાત દરબારની અંદર સૂતા છે. આજ મારી સાસુના વેણ સાચા પડ્યા છે તો વીરા તમે ભાણેજને જગાડો મારા વીર. અરે બેની, ભાણે તો ઘોર નિંદ્રાની અંદર સૂતા છે રાત દરબારમાં. લાવો તો એમને હમણે જગાડું છું. તો જગાડો મારા વીર. હે જાગો જાગો તમે એક જ વાર લાડીલા ભાણે જાગો ને. જાને ઉભાવો છો વાગાના દિલા
આજે જન્મ ધારણ કર્યાને 54 વર્ષની અવધિ પરિપૂર્ણ થઈ ગઈ છે. જ્યારે દ્વારકાની અંદર રાજા અજમલ આવેલા ત્યારે મેં એમને વચન આપેલું કે આજે પુત્રના પ્રેમમાં બધું ભૂલી ગયા છે. આજે મારા સગા સંબંધી ત્રણે બહેનો રાત દરબારની અંદર છે, તો એમને સપનું આપી અને જગાવું કે મારે સમાધિનો સમય થાય છે. હે આવો પિતા રે સુતા છે મેલ મારે, આવા